નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં તમને ખબર છે આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નો ભારતના મહાનુભાવના નહીં કહી શકીએ, પરંતુ ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાનું છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એ પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત છે સમગ્ર દેશમાં નંબર 1 પર છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતોને હવે એક આગવી ઓળખ મળશે. એક પહેલ છે વિશેષ પ્રકારની. એ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારોના લેન્ડ રેકોર્ડ છે એને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગયા વર્ષે 15મી ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. કેટલા? 66 લાખ. અત્યાર સુધીની વાત કરીએ તો 33 લાખ કરતાં વધુ ખેડૂતો, એટલે કે 50%થી વધુ ખેડૂતોએ નોંધણી કરી દીધી છે. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં નંબર 1 પર છે. ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50% ખેડૂતોની નોંધણી પૂરી કરતા ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ તરીકે 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. અગાઉ જ્યારે ગુજરાતે 25% ખેડૂતોની નોંધણી પૂરી કરી હતી ત્યારે કેન્દ્ર સરકાર તરફથી એમને 82 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવી હતી. ફાર્મર રજિસ્ટ્રીની વાત કરીએ તો તે હેઠળ ખેડૂતોની નોંધણીમાં 74% કામગીરી કરી છે આપણા ગુજરાતની અંદર નવસારી જિલ્લાએ, આખા ગુજરાતમાં નંબર 1. જ્યારે ડાંગ જિલ્લો બીજા નંબર પર 71%, ત્રીજા નંબર પર જૂનાગઢ 66% સાથે છે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ એક 11 ડિજિટની યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. આ આધાર આઈડીની વાત કરીએ તો એ તો 12 આંકડાનો હોય, યાદ રાખજો. હવે આ જે યુનિક ફાર્મર આઈડી છે જેમાં ખેડૂતોની જમીન છે એ જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શકતાપૂર્વક અને સમયસર મળશે. ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી આગામી 25મી માર્ચ સુધી પૂરી થવાનું આયોજન છે. નવસારી પહેલા નંબર પર છે. નવસારી એટલે નવસારીકા, તમને ખબર છે ને, મહાનગરપાલિકા બની ગઈ છે. એના લોગોનું અનાવરણ કોણે કર્યું હતું? તો CR પાટીલ, જેઓ આપણા કેન્દ્રીય મંત્રી છે જળશક્તિ મંત્રાલયના, બરાબર છે. પુસ્તકોની નગરી કહેવાય છે નવસારીને. ચલો, અહીંયા ખેડૂતોને આટલી બધી વાત કરી છે તો તમારા માટે પ્રશ્ન, ભારતમાં કિસાન દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. તમે જોશો આસામ રાઇફલના ડિરેક્ટર જનરલ વિકાસ લાખેરા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના દલજીતસિંહ ચૌધરી છે.
અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ રાજવિન્દરસિંહ ભટ્ટી છે. તમને ખ્યાલ જ હશે, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અંતર્ગત 7 એવી ફોર્સિસ છે. આ 7માંથી 1, 2, 3, 4ના ડિરેક્ટર જનરલ મેં કહી દીધા છે, બાકીના તમારે કહેવાના છે. તમારે કમેન્ટમાં લખવાનું ફોર્સનું નામ, સામે એના ડિરેક્ટર જનરલ કોણ છે. તો કેન્દ્ર સરકારે આઈપીએસ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નવા ડીજી તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આસામ કેડરના 1991ની બેચના આઈપીએસ અધિકારી છે. આ પહેલાં તેઓ આસામ પોલીસ પ્રમુખનું પદ સંભાળી રહ્યા હતા. તેઓ 31 જાન્યુઆરી 2027ના રોજ સીઆરપીએફના મહાનિર્દેશક તરીકે નિવૃત્ત થવાના છે. આ ઉપરાંત અગાઉ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, આ બધા છે, એના પર પણ મહત્વપૂર્ણ પદો પર સેવા આપી ચૂક્યા છે. સીઆરપીએફ લગભગ 3 લાખ જવાનો સાથે ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ છે. આ દળ જમ્મુ અને કાશ્મીર એમાં આતંકવાદ વિરોધી અભિયાન, ઉત્તર પૂર્વમાં ઉગ્રવાદ વિરોધી અભિયાન, લેફ્ટ વિંગ ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં નક્સલ વિરોધી અભિયાન, માર્ચ 2026 સુધીમાં લક્ષ્યાંક હાંસલ કરવાનો ટાસ્ક છે. હાલમાં તમે જુઓ, છત્તીસગઢની અંદર 40,000 કરતાં વધારે શું છે, સીઆરપીએફ જવાનો તહેનાત છે. સીઆરપીએફની વાત કરીએ, એની સ્થાપના 1949માં, એનો એક્ટ આવ્યો 1949માં. અને અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, તેઓએ અનિશ દયાલ સિંહનું સ્થાન લીધું છે. સીઆરપીએફનો મુદ્રાલેખ શું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બીજો અંડર-19 મહિલા ક્રિકેટ T20 વિશ્વકપ મલેશિયામાં શરૂ થશે. બરાબર છે, એટલે શરૂ થઈ ગયો છે. બીજા નંબરનો મલેશિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને ભારત ગ્રુપ એમાં છે. આ સ્પર્ધામાં યજમાન મલેશિયા સહિત 16 ટીમ ભાગ લઈ રહી છે. 16 દિવસની આ સ્પર્ધામાં 41 મેચ રમાશે. જો ભારતે 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાયો હતો પ્રથમ અંડર-19 T20 વર્લ્ડ કપ, એમાં ઇંગ્લેન્ડને હરાવીને ભારતે જીત્યો હતો. ખાસ યાદ રાખજો. ઓકે, તમારા માટે અહીંથી પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ WPL, તો WPL છે 2025માં એની શરૂઆત ક્યારથી થશે, કેટલામાં નંબરનું સંસ્કરણ છે, કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવે, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી લીધી છે? તો કર્ણાટકે જીતી છે. કોણે જીતી છે? કર્ણાટકે. તો 19 જાન્યુઆરી 2025ના રોજ વિજય હજારે ટ્રોફી 2024-25ની ફાઇનલમાં કર્ણાટકે વિદર્ભ સામે 36 રનથી વિજય મેળવ્યો અને આ મેચ રમાઈ હતી વડોદરાના કાટંબી સ્ટેડિયમમાં. કર્ણાટકનો આ 5મો વિજય છે. તમારા માટે પ્રશ્ન, સૌથી વધારે વિજય હજારે ટ્રોફી વિજેતા કોણ છે? જો આના સાથે મને એ પણ યાદ આવ્યું, ઈરાની ટ્રોફી કોણે જીતી હતી? મુંબઈએ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી કોણે જીતી હતી? મુંબઈએ. મયંક અગ્રવાલની આગેવાની હેઠળ કર્ણાટકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. આ ઇનિંગ્સ રવિચંદ્રન સ્મરણ દ્વારા એન્કર કરવામાં આવી, જેમણે 92 બોલમાં ધમાકેદાર 101 રન બનાવ્યા, જે તેમની બીજી લિસ્ટ એ સદી હતી. ઇનિંગ્સના અંતમાં T20 કૌશલ્ય માટે જાણીતા અભિનવ મનોહરે મેચ વિનિંગ કેમિયો રમ્યો. 42 બોલમાં 79 રન ફટકાર્યા. કર્ણાટકે 50 ઓવરમાં 6 વિકેટે 348 રન કર્યા. બરાબર છે. કર્ણાટકનો આ 5મો વિજય હજારે ટ્રોફીમાં જોઈએ તો 2013-14માં જીત્યા હતા, 14-15, 17-18, 19-20 અને અત્યારે 24-25. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં કયા દિવસે ભારતના લોકપાલનો સ્થાપના દિવસ સૌ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો? તો 16મી જાન્યુઆરીના રોજ. ક્યારે? 16મી જાન્યુઆરીના રોજ. તો સૌ પ્રથમ વખત 16 જાન્યુઆરીના રોજ ભારતના લોકપાલનો સ્થાપના દિવસ માણેક શાહ સેન્ટર નવી દિલ્હી ખાતે ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી જસ્ટિસ સંજીવ ખન્નાની ઉપસ્થિતિમાં યોજાયો. આ જ દિવસે તારીખ 16 જાન્યુઆરી 2014ના રોજ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 એની કલમ
3 લાગુ થવાની સાથે ભારતના લોકપાલની સ્થાપના થઈ. પદ્મભૂષણ શ્રી અન્ના હજારે વર્ચ્યુઅલ મોડ દ્વારા ઉજવણીમાં જોડાયા હતા. કેગ બરાબર છે, CBI, CBC, ઓકે. તો આ બધા છે એ વિવિધ સંસ્થાઓના અધિકારીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના CEO સાથે ઉપસ્થિત રહ્યા હતા. જો કેગના નવા કેગ આપણા કોણ બન્યા છે? કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, તમને ખબર હોય તો જણાવો. CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પ્રવીણ સુદેના ડિરેક્ટર છે. ચીફ વિજિલન્સ કમિશનર PK શ્રીવાસ્તવ, એ પણ યાદ રાખજો. લોકપાલ અને ભારતના લોકપાલ કોણ છે? એટલે લોકપાલના અધ્યક્ષ તમારે કહેવાના છે. લોકપાલના IT વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી લોકપાલની યાત્રા પર એક વિડીયો ફિલ્મ પણ પ્રદર્શિત થઈ, જેમાં લોકપાલની ઉત્ક્રાંતિ અને આગળનો રસ્તો દર્શાવવામાં આવ્યો હતો. તે પછી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તૈયાર કરેલમાં લોકપાલની કામગીરીને રજૂ કરતી એક ટૂંકી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જો માહિતી અને પ્રસારણ મંત્રી છે, એના મંત્રી તમને કોઈ પૂછે એમ તો કોણ આવશે? અશ્વિની વૈષ્ણવ, આપણા રેલવે મંત્રી. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ક્યાં સુધી ચાલશે? 28મી માર્ચ સુધી. બજેટ સત્રની તારીખનો હુકમ રાજ્યપાલ, આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, એમના દ્વારા કરવામાં આવ્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ 2025-26નું બજેટ રજૂ કરે એવી શક્યતા છે. આ સત્રમાં જંત્રીના દરમાં રાહત મળી શકે તેવી સંભાવના છે. આ મહત્વપૂર્ણ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય બજેટ રજૂ કરશે, જેમાં આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસની પહેલની રૂપરેખા આપવામાં આવશે. તમારા માટે પ્રશ્ન અહીંયા તમે જોઈ રહ્યા છો, આપણી ગુજરાત વિધાનસભા, તમને નામ વંચાતું હોય તો બરાબર છે, છતાં પણ તમારા માટે પ્રશ્ન એ જ છે, ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી છે? અત્યારે 15મા નંબરની ચાલી રહી છે. શંકરસિંહ ચૌધરી એના અધ્યક્ષ છે. જેઠાભાઈ ભરવાડ ઉપાધ્યક્ષ છે. ખાસ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ID એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, રોજ પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના હસ્તે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, આપણા ગુજરાતના CM 17મા નંબરના. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટે એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ IFI અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ ગિફ્ટ IFIHનું ઉદ્ઘાટન કર્યું. જો સ્ટાર્ટઅપની વાત આવી, આગળ આપણે 16 જાન્યુઆરી ભણ્યા, 16 જાન્યુઆરીને ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ મોટા ભાગે ડિજિટલાઇઝ થઈ ગઈ છે. આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે. ગિફ્ટ સિટીના ટાવર 2માં 1800 સ્ક્વેર ફીટમાં રેડી ટુ યુઝ જગ્યા પણ ફાળવી આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનશે. ગયા વર્ષે ગિફ્ટ સિટીમાં ચેસ ઓલિમ્પિયાડ યોજાયો હતો અંડર-19. એમાં આપણા મહિલા કેટેગરીમાં મહિલાઓમાં ભારતની દિવ્યા દેશમુખ વિજેતા બની હતી. ગિફ્ટ સિટીની વાત કરીએ તો ભારતનું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ ઇન્ટરનેશનલ એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીનું નામ છે. અને આ ઉપરાંત તમારે યાદ રાખવાનું છે એના ચેરમેન, ચલો MD CEO કોણ છે મને કહી દો. હસમુખભાઈ અડિયા તો એના ચેરમેન છે. આગળ વધીએ. ગીરના અહેમદપુર માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલ યોજાશે. તો અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે 24થી 26 જાન્યુઆરી સુધી 3 દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. આનું આયોજન કોણ કરશે? ગુજરાતનો પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ. અહીં પ્રવાસન ઉદ્યોગ,
દરિયાઈ પર્યટનને લઈને વિશાળ તકો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ યોજાવાનો છે, જેમાં ખારવા સમાજ અને તેની સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડ, આવી બધી એક્ટિવિટીઓ તથા ફૂડ ઝોનની મજા પણ પ્રવાસીઓ માણશે. પ્રવાસી પરથી તમારા માટે પ્રશ્ન: પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં? ચલો, એ તો આવડે છે. 9મી જાન્યુઆરી હમણાં જ આપણે મનાવ્યો. ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવીએ છીએ એ જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: નીચે પૈકી કયું પોષક તત્વ બૃહદ માત્રામાં પોષક ઘટક જૂથનું નથી? ખનિજ ક્ષાર. સુવિધાજનક ખાદ્ય પદાર્થ કોને કહેવાય? ડબ્બામાં બંધ હોય એ, પડીકા બંધ હોય એ, ફ્રોઝન હોય, એટલે બધા આવશે. ચા કોફી કયા પ્રકારના પીણા કહેવાય? સ્ફૂર્તિદાયક. બીટા કેરોટીન પોષક તત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી? દૂધમાંથી. કેનિન એટલે શું? તો ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્ય પદાર્થોને સાચવવા. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવના પ્રશ્નો. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળમાં બંધાયું હતું? મૌર્યમાં. ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? તો બહાદુર શાહ. જૂનાગઢમાં શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી? તો સ્કંદગુપ્ત. ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? તો આર.એસ. બિસ્ત. આરબ હુમલાખોરો દ્વારા 725માં નાશ કર્યા બાદ 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું હતું? તો નાગભટ્ટ. નાગભટ્ટ બે આવશે. નાગભટ્ટ બે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન: કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? ગુજરાત પોલીસ દ્વારા. સેકન્ડ પ્રશ્ન: તાજેતરમાં કોના દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો: કિસાન દિવસ ભારતમાં આપણે ક્યારે મનાવીએ છીએ? 23મી ડિસેમ્બર, કિસાન દિવસ. સેકન્ડ પ્રશ્ન: CRPFનો મુદ્રાલેખ શું છે? તો સેવા ઓર નિષ્ઠા. ત્રીજો પ્રશ્ન: વિજય હજારે ટ્રોફી સૌથી વધારે કોણે જીતી છે? કર્ણાટક અને તમિલનાડુ. કેટલી વખત? 5 વાર. ચોથો પ્રશ્ન: વુમન્સ પ્રીમિયર લીગ ક્યારથી શરૂ થશે? 14મી ફેબ્રુઆરીથી. ત્રીજા નંબરનું સંસ્કરણ. 5મા નંબરનો પ્રશ્ન: ભારતના લોકપાલના અધ્યક્ષ કોણ છે? લોકપાલ કોણ છે? તો AM, યાદ રાખજો, AM કેમાં થતું નહીં, ખાનવિલકર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન: ગિફ્ટ સિટીના MD CEO તપન રે. 7મા નંબરનો પ્રશ્ન: ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પર છે? વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ. 8મો પ્રશ્ન: ભારતમાં પ્રવાસન દિવસ ક્યારે મનાવીએ છીએ? 25 જાન્યુઆરી. રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ કહેવાય છે 25મી જાન્યુઆરીને. એ પણ યાદ રાખજો. બરાબર, કે રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરી. 27 સપ્ટેમ્બર વર્લ્ડ ટુરિઝમ ડે છે. 27 સપ્ટેમ્બર, એ પણ યાદ રાખજો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કોણે નવસારી મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કર્યું? મહાનગરપાલિકા બની ગઈ. બરાબર છે. દેવ ચૌધરી એના મ્યુનિસિપલ કમિશનર. તાજેતરમાં કયા સ્થળે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આ 2 દિવસથી થોડી તબિયત ખરાબ છે એટલે અવાજ પ્રોપર નહીં આવી રહ્યો હોય તો મિત્રો ચલાવી લેજો. તો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જ સબસ્ક્રાઈબ કરજો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.